આવે છે કે ગમે તેવા પાપીમાં પણ પાપી હોય, વ્યભિચારી હોય, દુરાચારી હોય, અત્યાચારી હોય, પણ જો શિવ પુરાણની કથા શ્રવણ કરી લે તો એને પણ શિવપદની પ્રાપ્તિ થઈ જાય છે. ઉત્તમ કથા શ્રવણ કરાવી. હવે છઠ્ઠા અધ્યાયની અંદર શૌનકજી પ્રશ્ન કરે કે આ શિવ પુરાણની કથા જો કરાવવી હોય તો એની વિધિ શું છે, એમાં કયા નિયમોના પાલન કરવાના, શું કરવાનું, બધું વિસ્તારથી મને સંભળાવો. એતत् શિવ પુરાણસ્ય શ્રવણસ્ય વિધિં વદ સંપૂર્ણં ફલમોત્તમં. તો સૌ પ્રથમ શિવ પુરાણની વિધિ વિધાન શું છે બધું મને સંભળાવો તમે. તો શું કહે છે? કોઈ પણ સત્કર્મ કઈક વિધિ કરવી હોય તો એની વિધિ પ્રમાણે કરવાનું, તો જ આપણને એ કર્મમાં સિદ્ધિ મળે છે. વિધિ પ્રમાણે. ગીતાજીમાં 16મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, યહ શાસ્ત્ર વિધિમ રુસૃજ્ય વર્તતે કામકારતા ન સ સિદ્ધિં ન વાપ્નોતિ ન સુખં ન પરાં ગતિં. તસ્માत् શાસ્ત્રં પ્રમાણન્તે કાર્યાકાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્રં વિધાનોક્તં કર્મ કર્તુર્મિહાંસિતા. હે અર્જુન સાંભળ, કોઈ પણ કર્મ ધર્મ કાર્ય કરવું હોય તો વિધિ પૂર્વક કરો તો જ તમને સફળતાની પ્રાપ્તિ થશે, વિધિથી. તો આજે સૌનકાદી ઋષિમુનિઓ સ્તુતિજીને પૂછે છે કે વિધિ વિધાન સમજાવો, શિવ પુરાણની કથા કેવી રીતે સાંભળવાની, શું નિયમો છે, પાલન કરવાનું. તો સૌ પ્રથમ કહે છે તો સુતીજી સૌ પ્રથમ પહેલા પોતાના ગુરુજીની વંદના કરે છે. કોઈ પણ પુરાણની શરૂઆત થતી હોય તો સૌ પ્રથમ વંદન કરવામાં આવે, અને વંદનના ફાયદા એ આપણને મનુસ્મૃતિ નામના ગ્રંથમાં બતાવ્યા કે વંદન કરવાથી શું ફાયદો થાય. વંદન એટલે પ્રણામ કરવા. કોને કોને પ્રણામ કરવાના? તો માતા પિતા હોય, ગુરુ મહારાજ હોય, આપણાથી મોટા વડીલો હોય, દરેકને વંદન કરીએ તો 4 ફાયદા થાય. અભિવાદનશીલસ્ય નિત્યં વૃદ્ધોપી સેવિનઃ ચત્વારિ યસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશો બલમ. નિત્ય માટે માતા પિતા અને ગુરુ મહારાજને વંદના કરીએ તો 4 ફાયદા થાય. સૌ પ્રથમ આયુષ્યની વૃદ્ધિ થાય. સતયુગમાં લોકોના લાખો વર્ષના આયુષ્ય હતા, ત્યાર પછી ત્રેતામાં હજારો વર્ષના આયુષ્ય હતા, દ્વાપરમાં સેંકડો વર્ષના આયુષ્ય હતા, કલયુગમાં સેન્ચુરી પૂરી થતા પહેલા તો ભગવાનને ઘેર જતું રહેવાનું. કદાચ કોઈ હોય, કદાચ આગળ નીકળે પણ થયો કઈ નહીં, પણ સતાવ્યું બતાવ્યું આપણને 100 વર્ષ. એ 100 વર્ષ નિરોગી પૂરા કરવા માટે પણ નિત્ય માટે વડીલોને વંદન કરવા. વંદનથી આયુષ્યની વૃદ્ધિ થાય. આયુર પછી વિદ્યાની પ્રાપ્તિ થાય. કઈ વિદ્યા? ડોક્ટર, એન્જિનિયર, વકીલ વાળી વિદ્યા નહીં, પણ આપણને એવું જ્ઞાન પ્રાપ્ત થાય કે આપણે પરમાત્માથી છૂટા પડીને આવ્યા ને પાછા પરમાત્મા પાસે ભેગા થવાનું. આવું જ્ઞાનની પ્રાપ્તિ થાય. નિત્ય માતા પિતાને વડીલોને વંદન કરીએ તો આયુર્વિદ્યા યશની પ્રાપ્તિ થાય.
યશ કોને નથી જોઈતો? મારું નામ થવું જોઈએ. મારા જે યુટ્યુબમાં કથા મૂકી છે મારું નામ થવું જોઈએ. યશ બધાને જોઈએ. તો યશની પ્રાપ્તિ કરવી હોય તો પણ માતા પિતાને, ગુરુ મહારાજને કરીને વંદન કરવા. અને ચોથું બલની પ્રાપ્તિ થાય. આયુર, વિદ્યા, યશ અને બલ. તો બલ કયું? મારી વાળું બળ નહીં, પણ આપણું આંતરિક બળ, એની પ્રાપ્તિ થાય નિત્ય. આજે ગુરુ મહારાજને વંદન કર્યા છે. ત્યાર પછી કોઈક ઉત્તમ જ્યોતિષના જાણકાર બ્રાહ્મણ પાસે જઈ ઉત્તમ મુહૂર્ત કરાવો. આપણા 7 વાર બતાવ્યા છે, 27 નક્ષત્ર બતાવ્યા છે, 28મું અભિજીત નક્ષત્ર બતાવ્યું છે. આના નક્ષત્રના અલગ અલગ દેવ પણ છે, એટલા જ યોગ અને કરણ. તો આની અંદરથી ઉત્તમ મુહૂર્ત એ કઢાવવું તો આપણું કર્મ એ સફળ થાય. કશ્યપના એક પત્નીનું નામ છે એ મુહૂર્તા, એટલે ઉત્તમ મુહૂર્તની અંદર ભગવાનની કથા સાંભળવી. આ જે મુહૂર્ત છે એના દીકરા છે બધા મુહૂર્તો. મૌહરી ટીકા એનું નામ. ઉત્તમ મુહૂર્ત કઢાવવું એટલે પૂછ્યું કે ભાઈ આ ભગવાનની કથા કરવા માટે કેટલો ખર્ચો થાય? એટલે કહેવા લાગ્યા કે તમારા દીકરી કે દીકરાના વિવાહમાં જેટલો ખર્ચો કરો ને એટલો ખર્ચો ભગવાનની કથામાં થાય. એટલે વિચાર કરી આટલો બધો ખર્ચો થાય ભગવાનની કથામાં, તો વધારે સંપત્તિ હોય ને તો એ પ્રમાણે મોટામાં મોટો મંડપ હોય, સારામાં સારું કેટરિંગ હોય, સારામાં સારા ઉત્તમ બધું હોય. કોઈક સંપત્તિ વાળાને દીકરીના કે દીકરાનું લગ્ન હોય તો સારામાં સારું હોય, રિસોર્ટની અંદર હોય. અને ઓછી સંપત્તિ વાળા હોય એ કઈ મોટો મંડપ બાંધે નહીં, ઘરની બહાર જ ચંદરવો બાંધી દે. મોટું કેટરિંગ ન બોલાવે, ઘરમાં જ 5-25 માણસની રસોઈ બનાવે. લાખોના ઘરે ન પહેરે, બસ નાના ઘરે ન પહેરે, 2-5 હજારની સાડી પહેરી લે. આવે જે ઓછી સંપત્તિ વાળા છે અને પેલા સંપત્તિ વાળા છે, બંનેને એક જ વાતનો આનંદ છે. શું છે? કે મારા દીકરી કે દીકરાના વિવાહ છે. એના આનંદમાં કોઈ ખોટ નથી. એટલે એવું કઈ જરૂરી નથી કે લાખો રૂપિયા હોય તો જ ભગવાનની કથા થાય. પૈસા ન હોય ને તો પણ કથા થાય. મને ફોન કરજો, મને આવડશે એવી કથા કરી આપીશ. પૈસા વગર પણ ભગવાનની કથા થાય છે. પણ આજે તો પેકેજ આવી ગયા ભાઈ, આટલા લાખ હોય તો જ ભગવાનની કથા થાય. આપણે કોઈની નિંદા નથી કરવી, આપણે ભગવાનની કથા શ્રવણ કરીએ. સાચો વક્તા એ જ છે જે ભગવાનને હૃદયમાં રાખી અને ભગવાનની કથા કરશે. ઉત્તમ મુહૂર્ત એની અંદર ભગવાનની કથા શ્રવણ કરવી. ગામે ગામ સંદેશા મોકલવા કે બધા કથા શ્રવણ માટે બધા પધારો. તો શિવજીની કથા એ કઈ જગ્યાએ કરવાની? તો કહે છે શિવાલય વા તીર્થે વા. શિવાલયમાં કરાવો ભગવાનની કથા. કોઈ તીર્થ ક્ષેત્રમાં જતા રહો. નૈમિષારણ્ય નામનું તીર્થ છે, હરિદ્વાર છે, ઋષિકેશ છે. કોઈ તીર્થમાં જઈને કથા કરો. વને વાપી, વનમાં પણ ભગવાનની કથા. વૃંદાવનમાં 12 પ્રકારના વન બતાવ્યા છે. વિધિવન, બેલવન, તાલવન, વૃંદાવન, આવા અલગ અલગ બધા વન. એવા કોઈ વનમાં જઈને ભગવાનની કથા કરો.
એવું જરૂરી નથી કે વૃંદાવનમાં જઈએ એટલે પછી બાકે બિહારીની લાલ એની જેમ નહીં. આ ભગવાન શિવજી પણ એ ગોપેશ્વર મહાદેવ બનીને ત્યાં સ્થાપિત છે. ગોપેશ્વર મહાદેવ ભગવાન ગોપીનો વેશ ધારણ કરી ને રાસ રમવા માટે. એટલે આવા કોઈ વનમાં જઈને ત્યાં પણ ન જઈ શકીએ તો ગૃહે થવા પોતાના ઘરે પણ ભગવાનની કથા એ તમે શ્રવણ કરી શકો. એના માટે ઉત્તમ શ્રવણ માટેનું સ્થાન એ નક્કી કરવાનું. ભગવાન શિવ પુરાણના વાંગમય સ્વરૂપને ઉત્તમ સ્થાન આપવાનું. દિવ્ય આસન, કથા વક્તા માટે પણ ઉત્તમ આસન. સૌ પ્રથમ વક્તાના એ લક્ષણો બતાવે છે. તો શિવ પુરાણના વક્તા કેવા હોવા જોઈએ? તો કહે છે વક્તા એ પવિત્ર હોવા જોઈએ, કર્મમાં દક્ષતા વાળા હોવા જોઈએ, શાંત સ્વભાવના હોવા જોઈએ, ઈર્ષા રહિત હોવા જોઈએ, સાધુ પુરુષ જેવા હોવા જોઈએ અને દયાળુ હોવા જોઈએ. 27મા શ્લોકમાં કહે પુરાણજ્ઞ સુચિ દક્ષ શાંતો વિજપમત્સર સાધુ કારુણ્યવાન વાગ્મે વદેય પુણ્ય કથા. કથા વક્તા પવિત્ર, દક્ષ અને શાંત સ્વભાવ, ઈર્ષા રહિત અને દયાળુ. ભગવાન શિવ એ પણ દયાળુ છે. ભગવાન ઉદાર છે, દયાળુ છે. એક જંગલમાં ભગવાનનું મહાદેવનું મંદિર, ઉત્તમ ભગવાનનું લિંગ, એના દર્શન થાય. ભગવાનની ઉપર ભસ્મ અને ચંદનના અલંકારો દેખાઈ રહ્યા છે. ભગવાનની ઉપરથી જલાધારીમાંથી ટપ 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 ટીપા પડ્યા કરે છે. આવા ભગવાનના ઉત્તમ દર્શન થઈ રહ્યા છે. ભગવાનના બધાએ પૂજન કર્યા, નિરાજન કર્યા. અને આ શ્રાવણ મહિનો ચાલે એટલે ત્યાં ઉત્તમ પાર્થિવ લિંગ એની પૂજા કરે છે બ્રાહ્મણ. પાર્થિવ લિંગની પૂજા પૂર્ણ થઈ, બધા ગયા. રાત્રિના સમયમાં ચોર આવ્યો. કઈક મળશે એ ભાવનાથી આવ્યો, અંદર પ્રવેશ કર્યો. ભગવાનનું મોટું લિંગ, બધું જોયું કે અહીંયાથી શું ચોરી કરી લઈ જાઉં, તો એની ઉપર છત્ર લાગેલો. છત્ર પણ ઊંચું અને લિંગ પણ બહુ મોટું. તો આને શું કર્યું? લિંગની ઉપર પગ મૂકીને ઉપર ચડી ગયું અને છત્રની ચોરી કરી લીધી. એટલામાં તો લિંગમાંથી મોટો અવાજ આવ્યો, મૃત્યુંજય મહાદેવ કી જય. ભગવાન મૃત્યુંજય પ્રગટ થયા. પેલો ગભરાઈ ગયો, ભગવાન મને ક્ષમા કરો, મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ, હું તમારી પર ચડી ગયો, મને ક્ષમા કરો. ભગવાન કહે છે કે સાંભળ બેટા, બધા મારી ઉપર દૂધ ચડાવે, દહીં ચડાવે, ઘી ચડાવે, શેરડીનો રસ ચડાવે, પંચામૃત ચડાવે, બીલીના પાન ચડાવે, ધતુરાના ફૂલ ચડાવે, આકડો ચડાવે, સમીપત્ર ચડાવે, બધું ચડાવે. તું તો આખે આખો મારી પર ચડી ગયો, તારું તો કલ્યાણ થઈ ગયું. ભગવાન કેવા છે? ઉદાર છે, દયાળુ છે. એટલે ભગવાન કેવા છે?
એક વખતે શિવ પાર્વતી સંવાદમાં બેઠેલા વિચાર કરે છે કે પ્રભુ તમે બધું ભક્તોને આપો છો, તમારી પાસે તો શું છે, સારા સારા અલંકારો ધારણ કરો બધા. આ વિષ્ણુ ભગવાન જુઓ, અલંકાર પ્રિયો વિષ્ણુ, અલંકાર તમે પણ ધારણ કરો. તો કે મારે આવા બધા કોઈ જરૂર નથી. મારો અલંકાર શું છે? તો સ્મશાનની જે ભસ્મ છે ને એ જ મારો અલંકાર છે. તો આની તો શું કિંમત? લે તને આ ભભૂતિ આપું છું, જા કુબેરની પાસે દાન માંગવા જા. એટલે ચપટી ભભૂતિ લઈ જગદંબા ગયા છે કુબેરની પાસે. આ ચપટી ભભૂતિ આપું છું, શું દાનમાં આપશો એના બદલામાં? તો કહે છે કે હે જગદંબા, તમે આ શું આપો છો ખબર છે તમને? આખો બધો ખજાનો તમને આપી દઉં ને તો પણ આ ભભૂતિની સામે એની કોઈ કિંમત નથી. ચપટી ભભૂત में है खजाना कुबेर का. આ ઉત્તમ વાત સમજાવે અને ભગવાનના ભક્તો એ ગાય પણ ખરા. कैलाश के निवासी नमो बार बार हूँ, बार बार हूँ. आयो शरण तिहारी शंभु तार तार को. कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो. आयो शरण तिहार बोले तार तार हो. कैलाश के निवासी नमो बार बार हूँ, बार बार हूँ. आयो शरण तिहारी प्रभु तार तार को. कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो. आयो शरण तिहारी प्रभु तार तार हो. ભગવાને આપણને સુંદર મજાના બે હાથ આપ્યા છે. તેના માટે કોઈને લપડાક મારવા માટે નહીં, પણ જ્યારે ભગવાનની કથામાં કંઈ શ્રવણ ભક્તિ કીર્તન ચાલતું હોય ને તો હાથથી તાળી વગાડી આપણે ભગવાનનું કીર્તન કરી શકીએ. અને ભગવાન શંભુ કેવા છે? ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી. भक्तों को कभी तुम निराश ना किया, भक्तों को कभी तुमने निराश ना किया. भक्तों को कभी तुमने शिव निराश ना किया. भक्तों को कभी तूने शिव निराश ना किया. जीते हो चाहा वरदान दे दिया. माता जी ने जो चाहा वरदान दे दिया. बड़ा है तेरा दायरा हो, बड़ा है तेरा दायरा, बड़ा नकार तो. बड़ा दयाल तो. आयो शरण तिहारी शंभु तार को. कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो. आयो शरण तिहारी नमो तार तार हो. महादेव हर हर महादेव. बखान क्या करूं मैं लाखों के ढेर का. क्या करूं मैं लाखों के ढेर का. बखान क्या करूं मैं हो, बखान क्या करूं मैं लाखों के ढेर का. बखान क्या करूं मैं लाखों के ढेर का. कपटी भभूत में है, कपटी भभूत में है, कपटी भभूत में है खजाना कुबेर का.
નમો તાર તાર મહાદેવ क्या नहीं दिया है हम क्या प्रमाण दे क्या नहीं दिया है हम क्या प्रमाण दे क्या नहीं दिया है क्या नहीं दिया है हम क्या प्रमाण दे क्या नहीं दिया है हम क्या प्रमाण दे बस गए त्रिलोक शंभु हम तेरी दान से बस गए त्रिलोक शंभु तेरे दान से जहर पिया जहर पिया जीवन दिया जहर पिया जीवन दिया कितना उदार तू कितना उदार तू कितना उदार तू आयो शरण तिहारी शंभु तार तार तू कैलाश के निवासी नमो बार बार हो नमो बार बार हो आयो शरण तिहारी प्रभु तार तार तो कैलाश के निवासी नमो बार बार हूँ बार बार हूँ आयो शरण तिहारी शंभु तार तार तू कैलाश के निवासी नमो बार बार हो नमो बार बार हो आयो शरण तिहारी प्रभु तार तार तो आयो शरण तिहारी शंभु तार तार तू आयो शरण तिहारी शंभु तार तार तो શંભુ તાર તાર તू ભગવાન વાર છે એવા ઉદાર ભાવવાળા શંભુ ઉત્તમ ભક્તાના નિયમો બતાવ્યા ભગવાન ગણપતિ ભગવાનનું પૂજન કરવું ભગવાન શિવજી અને ઉત્તમ પૂજા શિવ પુરાણ में પોથીની પૂજા ભક્તિથી કરવી જો વક્તા ને શ્રોતા બંને જો અનેક પ્રકારના કર્મોમાં ભટકી ગયા હોય તો કામ વગેરે જે વિકારો છે ગ્રસ્ત હોય સ્ત્રીઓમાં આસક્ત હોય તો કથામાં આનંદ આવતો નથી કથા શ્રવણનો જેને નિયમ લીધો છે એના પણ નિયમો બતાવ્યા છે કે 7 દિવસ સુધી ભૂમિ પર શયન કરવાનું ભલે આપણે આખું વર્ષ દંડોકના ગાદલા પર સૂતા હોય પણ આવું વ્રત લીધેલું હોય ને તો એ દિવસે જમીન પર સૂવાનું આ તો થોડો તબિયત બગડી ઓર્થોપેડિક ડોક્ટર પાસે ગયા કે ભાઈ આ મણકામાં થોડો દુખાવો થાય છે મને બેક પેન થયું છે તો ડોક્ટર સાહેબ કહેશે ભાઈ જમીન પર સૂઈ જાઓ તો ડોક્ટર કે જમીન પર સૂઈ જેના કરતા પહેલેથી થોડી થોડી ટેવ પાડેલી હોય ને તો વાંધો આવે આ જુઓ ને સાહેબ પગ બહુ દુખે છે એટલે રિપોર્ટ કરાયો ડાયાબિટીસ છે ભાઈ હવે ગળ્યું ખાવાનું બંધ કરી દેજો ડોક્ટર સાહેબ કે ગળ્યું ખાવાનું બંધ કરો એના કરતા પહેલેથી જ લિમિટમાં ખાધું હોય તો ડોક્ટર સાહેબ કહે ને કે છોડો અતિ સર્વત્ર વર્જયેત અતિનો ત્યાગ કરવાનો અતિ સર્વત્ર વર્જયેત ઉત્તમ નિયમોનું પાલન કરવાનું પત્રવલ્યાંચ ભોજનમ પતરાળામાં ભોજન કરવાનું હજુ સારું છે કે પતરાળા આપણને મળે છે થોડું બદલાયું ખાખરના પાનના ઓરિજિનલ પતરાળા બધા ગયા અમુક જગ્યાએ મળે છે પવિત્ર છે માતા પિતાના શ્રાદ્ધ કરતા હોય ને તો પણ એ ખાખરના પતરાળા પડિયાળા એનાથી જ પવિત્રથી પૂજન કરવાનું
અત્યારે બધું પ્લાસ્ટિક ને કાગળ આવી ગયું ભલે પત્ર વલ્યામ છે ભોજનમ અને કહે છે કે 7 દિવસ ઉપવાસ કરવાનો ઉપવાસ એટલે શું ભૂખ્યા રહેવાનો એને ઉપવાસ કહેવાય ઉપ એટલે રહેવું અને વાસ એટલે સમીપમાં ભગવાનની સમીપમાં રહેવાનું એનું નામ છે ઉપવાસ ચૌદ દિવસ સુધી આપણી બધી ઇન્દ્રિયો એ બહિર્મુખ રાખવાની બધું જ ખાવાનું બધું જ પીવાનું ફરવાનું પણ એક દિવસ આપણી ઇન્દ્રિયોને અંતર્મુખી કરવાની ભગવાનની સામે બેસવાનું ને ભગવાનના નામના જપ કરવાના પૂજન કરવાના એક દિવસ પછી બાકીના 14 દિવસ પાછા ફરીથી બહિર્મુખ થઈ જવાનું ઉપવાસ આ કથાના દિવસોમાં ભજન મુખ્ય છે ભોજન ગૌણ છે ભજન મુખ્ય છે અને ભોજન એ ગૌણ છે ભજનમાં કોઈ કાણું કે માત્ર દેખાતો નથી ભજન અને ભોજનમાં કાણું માત્ર દેખાય છે એટલે ભજનમાં કોઈ માત્રા રાખવાની નહીં ને ભજનમાં માત્રા રાખવાની ભોજનમાં માત્રા અને ભજનમાં માત્રા રાખવાની પણ ઘણા લોકો તો ભોજન કરવા માટે બેસે ને એટલે પાછળવાનો વિચાર પણ ન કરે આવાજ દો બસ આવાજ દો ભોજનમાં માત્રા લાગી છે ભજનમાં માત્રા લાગેલી નથી તુલસીદાસજી શું કહે છે हरि भजन में आलसो और भोजन में होशियार तुलसी ऐसे मनुष्य को बारंबार हरि भजन में आलसू ભગવાનના ભજનમાં આળસ બતાવે અને ભોજનમાં તો બધાથી પહેલો બેહી જાય પંક્તિમાં છેલ્લો ઉઠે ઘણા લોકો ખાવા માટે જીવે અને ઘણા લોકો જીવવા માટે ખાય આ પણ એક વાક્ય છે ઘણા લોકો ખાવા માટે જીવે અને ઘણા લોકો જીવવા માટે ખાય ભોજનથી આપણું જે શરીર છે ને એ પુષ્ટ થાય છે અને ભજનથી એ આપણું મન આપણું હૃદય એ પુષ્ટ થાય છે તો આપણે મનને આપણા હૃદયને પુષ્ટ કરવું હોય તો એને ભગવાનના ભજન રૂપી ભોજન એને વારંવાર આરોગવા માટેની એની તૈયારી રાખવી પડે એને આદત પાડવાની કે આ જ ભોજન તારું અને આના આ ભજન એ કેવી રીતે તો ભગવાન શંકરજી એ પાર્વતીને શું કહે છે ઉમા કહું મેં અનુભવ અપના 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 સત હરિ ભજન જગત સત સતના સત હરિ ભજન જગત સબ સપના સત હરિ ભજન જગત સત સતના સત હરિ ભજન જગત સબ સપના ઉત્તમ વાત ભગવાનનું ભજન કરવાથી એ આપણું મન એ પુષ્ટ થાય તો જ્યારે પણ ભગવાનની કથા સાંભળતા હોય સાંભળવા માટે બેસી જાય કથાની સમાપ્તિમાં શિવપુરાણના મહાત્મામાં લખેલું છે કે ગીતાજીનો પાઠ કરાવો અથવા તો રુદ્ર સંહિતાના પ્રત્યેક શ્લોકથી હોમ હવન કરવો બ્રાહ્મણ હોય તો ગાયત્રીનો હોમ કરવો શિવ પંચાક્ષર મંત્ર એ મૂળ મંત્રથી પણ હોમ કરવો દાન કરવું
ભક્તિપૂર્વક શિવ સહસ્રનો પાઠ કરવો. આપણા ઋષિ મુનિઓ ઉત્તમ બધા સ્તોત્રો બતાવી ગયા. વિષ્ણુ સહસ્ર, શિવ સહસ્ર, ગણેશ સહસ્ર, દુર્ગા સહસ્ર. આ સહસ્ર એટલે શું? 1000. સંસ્કૃતમાં 1000 ને શું કહેવાય? સહસ્ર. એટલે ભગવાન શિવજીના સહસ્ર નામ એનો પાઠ કરવો. આગળ આવશે આપણે ભગવાન વિષ્ણુ શિવ સહસ્રનો પાઠ કરે છે. જ્યારે ભગવાન શિવજીએ ભગવાન વિષ્ણુને ચક્ર આપેલું. વિષ્ણુ ભગવાને પોતાનું નેત્ર કમળ ભગવાનને ચઢાવવા માટે જાય ને ત્યારે ભગવાન પ્રગટ થયા. હરિસ્તે સાહસ્ર કમલ બલિમાધાય પદયો યદે કોને તસે મિતમુદહર નેત્ર કમલમ ગતો ભક્ત્યોદ્રેકા પરિણતિમસૌ ચક્ર વપુષા ત્રયાણામ રક્ષાयै ત્રિપુરહર જાગૃતિ નેત્ર કમલ ભગવાનને અર્પણ કર્યું ત્યારે પ્રસન્ન થઈ અને શિવજીએ આ વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર આપ્યું. આમ ઉત્તમ શિવ સહસ્રનો પાઠ કરવો. ત્યાર પછી જો શક્તિ હોય ને તો 3 તોલાનું સોનાનું સિંહાસન બનાવી રેશમી કપડાની અંદર શિવ પુરાણનો ગ્રંથ બંધન કરી અને દાનમાં કર્યું. આ રીતના વિધિ વિધાનનું પાલન કરવાથી ભગવાનની કથા એ સંપૂર્ણ ઉત્તમ ફળ આપે છે. આ શિવ પુરાણની ઉત્તમ મહાત્મ્યની કથા જેની અંદર કહે છે, આ 7મા અધ્યાયના 48મા શ્લોકમાં કહે, શ્રીમદ શિવ પુરાણમ તુ પુરાણ તિલકમ સ્મૃતમ જીવ પ્રિયમ રમ્યમ ભવરોગ નિવારણમ. આ શિવ પુરાણ એ પુરાણોનું તિલક મનાવ્યું છે. તિલક અને કેવું છે? ભવના રોગને દૂર કરવા વાળું છે આ શિવ પુરાણ. ભવનો રોગ દૂર કરે છે. જે ભગવાન સદાશિવ વિશ્વનાથનું ધ્યાન કરે છે, જેની વાણી એ શિવના ગુણોની સ્તુતિ કર્યા કરે છે, જેના બંને કાન એ ભગવાનની કથા શ્રવણ કર્યા કરે છે, એ જ જીવ આ સંસારની અંદર એનો જન્મ લેવો સફળ ગણાય છે. અને એ જ આ સંસાર સાગરમાંથી પાર થઈ જાય છે. તે જન્મ બાજ ખલો જીવલોકે ये वै सदा ध्यायन्ति विश्वनाथं वाणी गुणास्तौति कथां शृणोति श्रोत्रं द्वयं ते भवमोत्तरन्ति श्रोत्रं द्वयं ते भवमोत्तरन्ति. એ જ મનુષ્યનો જન્મ સફળ છે જેની વારંવાર મુખમાંથી શિવના નામ નીકળ્યા કરે. શિવ 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 શિવ. જેની કાન હંમેશા માટે ભગવાનની કથા જ સાંભળ્યા કરે શિવજીના. આનાથી જ સંસાર સાગરથી એ પાર થઈ જાય છે. આ સ્કંદ પુરાણ અંતર્ગત 373 શ્લોક વાળું આ 7 અધ્યાયનું શિવ પુરાણનું મહાત્મ્ય આપણે શિવજીના ચરણોમાં સમર્પિત કરીએ. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. ભગવાનનું આ ઉત્તમ મહાત્મ્ય શિવજીના ચરણોમાં સમર્પિત કર્યું. હવે આપણે
શિવ પુરાણની પ્રથમ સંહિતા એનું નામ છે વિદ્યેશ્વર સંહિતા. બધાને બેસવું છે ને, કથા ચાલવા દઈએ ને આપણે. ઈશારો કરજો મહારાજ, ચલો બંધ કરી દઈશું, એ તો ચાલશે પછી. તો વિદ્યેશ્વર સંહિતાની અંદર ભગવાન શિવજીનું ઉત્તમ મંગલાચરણ, વિદ્યાના ઈશ્વર છે. ભગવાન શિવજી એ વિદ્યાના દાતા છે. આની અંદર 25 અધ્યાયની અંદર કથા. આપણી વિદ્યાઓ કેટલી છે? 14 વિદ્યાઓ છે, ચતુર્દશ. તો વિદ્યાના જે અધિપતિ છે એ ભગવાન મહાદેવ. આપણે ત્યાં એક વેદ છે, એના 4 વિભાગ કર્યા છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ વેદ કોઈ માણસે નથી બનાવ્યા. ભગવાન મહાદેવના નિશ્વાસમાંથી આ વેદની ઉત્પત્તિ બતાવી. યસ્ય નિશો નિરશિષો વેદઃ. અને આ વેદ એના 6 અંગ બતાવ્યા. શાસ્ત્રમાં 6 અંગ છે: શિક્ષા, વ્યાકરણ, કલ્પ, જ્યોતિષ, નિરુક્ત અને છંદ. 7 અંગ બતાવ્યા. 6 અંગ બતાવ્યા છે. અંગાની વેદ ચત્વાર મીમાંસ્યા ન્યાય વિસ્તરતઃ ધર્મશાસ્ત્રમ પુરાણં ચ વિદ્યા એતા ચતુર્દશ. 14 વિદ્યાઓ બતાવી. બધી જ વિદ્યાઓના અધિપતિ ભગવાન શિવ. ભગવાન શિવનું એક નામ છે વિદ્યેશ્વર. તો પહેલી સંહિતાનું નામ છે વિદ્યેશ્વર સંહિતા. અને આપણા વેદ મંત્રમાં પણ કહે છે ઈશાન સર્વ વિદ્યાનામ ઈશ્વર સર્વભૂતાનામ બ્રહ્માધિપતિર બ્રહ્મણો ધીરપતિર બ્રહ્મા શિવો મે અસ્તુ સદા શિવો. ભગવાન ભોલેનાથ, હે મહાદેવ, જગતમાં જેટલી પણ વિદ્યાઓ છે એના તમે સ્વામી છો. સર્વભૂતાનામ, જગતના જેટલા પણ ભૂત પ્રાણીઓ મનુષ્યો છે ને એ બધા જ એના તમે જ સ્વામી છો. આપણા પણ સ્વામી આ જ છે, કેમ કે પંચ મહાભૂતમાંથી આપણો આ દેહ બનેલો છે. તો ઉત્તમ મંગલાચરણમાં કહે છે આદ્યંતમંગલ જગન્મન જાત સમાન ભાવ આદ્યંતમે સમજરાત્મદેવમ પંચાનનમ પ્રબલ પંચ વિનોદશીલમ સંભાવયે मनसि शङ्करमम्बिकेशम्. શું કહે છે અંતિમ ભાવમાં? સંભાવયે मनसि शङ्करमम्बिकेशम्. હું ભગવાન ઉમાપતિ શંકરનું ધ્યાન કરું છું. અંબિકાપતિ ભગવાન શંકરમાં મન ને ચિંતન એ હંમેશા માટે હું કર્યા કરું. તો આપણે પણ ધ્યાન કરવું જોઈએ ભગવાનનું. ધ્યાન કરવાથી શું થાય છે? તો આપણું મન એ પુલકિત થાય છે અને સુખ એની પ્રાપ્તિ થાય છે અને દુઃખ એ દૂર થાય છે. ગાયત્રી ચાલીસામાં કહે છે ધ્યાન ધરત પુલકિત હિયા હોઈ. ધ્યાન ધરત પુલકિત હોઈ. ધ્યાન ધરત પુલકિત હોઈ. ધ્યાન ધરત પુલકિત
તારી કોઈ સુખ ઉપજત દુર દુઃખ દૂર મતે સુખ ઉપજત દુઃખ દૂર મતે સોઈ મંગલ ભવનય મંગલ હારી સરત અરજી બિહારી ધ્યાન કરવાથી ફાયદા બતાવ્યા. ધ્યાન કરવાથી મન પુલકિત થઈ જાય. આપણે જ્યારે મન પુલકિત થાય ને ત્યારે વિચારવાનું કે ભગવાનની આપણે પર કેટલી બધી કૃપા વરસે. મન આપણું પુલકિત થઈ જાય. સુખની પ્રાપ્તિ થાય, દુઃખનો નાશ થાય. આ ધ્યાનનો પહેલો ફાયદો. આંતરિક સુખની પણ પ્રાપ્તિ થાય. બાહ્ય સુખ એ કાયમ માટે ટકતું નથી, પણ આંતરિક સુખ હોય ને એ કાયમ માટે ટકે છે. આ ધ્યાનનો ત્રીજો ફાયદો બતાવ્યો કે માણસનું દુઃખનું નિવારણ થઈ જાય. સતયુગનો એ ધ્યાનનો યુગ હતો. ત્યાર પછી ત્રેતા યજ્ઞનો યુગ આવ્યો, જેમાં યજ્ઞની અંતે ભગવાન પ્રકટ થઈ દર્શન આપે. દ્વાપર પરિચર્યા એટલે કે સેવાનો યુગ હતો, અને કલયુગમાં કાલાઉત્તદ હરિ કીર્તનમ કીર્તનનો યુગ આવ્યો. ધ્યાન કરે છે ભગવાનનું. ઉત્તમ મંગલાચરણ એના ભાવ પ્રગટ કર્યા કે જે નિત્ય માટે આદિ મધ્ય અને અંતમાં સદાને માટે મંગળમય છે, જેની સમાનતા અથવા તુલના કોઈની સાથે થઈ શકતી નથી. આત્માના સ્વરૂપને પ્રકાશિત કરનારા દેવ, જેને પાંચ મુખી બતાવે છે. કેટલા છે? પંચાનનમ. અને ભગવાનના પાંચ કર્મ પણ બતાવ્યા. પંચાનનમ પ્રબલ પંચ વિનોદશીલમ. ભગવાનના પાંચ કર્મ અનાયાસ જ ભગવાન સર્જન, પાલન, સંહાર, અનુગ્રહ અને તિરોભાવ, આ પાંચ કર્મ કરતા રહે છે. તેવા હે અંબિકાપતિ શંકર ભગવાન મહાદેવ, અમે તમને વંદન કરીએ. ઉત્તમ વંદન કર્યા છે. ત્યાર પછી આ શિવ પુરાણનો પ્રારંભ થાય. તો કોઈ પણ પુરાણ મોટા ભાગે સાંભળીએ તો શું કહે? એકદા નૈમિષારણ્યે ઋષયઃ શૌનકારઃ નૈમિષારણ્ય. દરેક પુરાણની કથા ત્યાંથી શરૂઆત થતી હોય. અરે નાનામાં નાની ભગવાન સત્યનારાયણની કથા હોય ને એમાં પણ મહારાજ બોલે એકદા નૈમિષારણ્યે ઋષયઃ શૌનકારઃ પ્રપંચોર્મુનયઃ સર્વે સૂતં પૌરાણિકં ખલુ. આવેલા મહેમાનોનું સ્વાગત કરે છે અઢીલા પરિવાર. તો ભગવાન કોઈ પણ પુરાણની કથા એ નૈમિષારણ્યમાં થાય, અને આ શિવ પુરાણની કથા ક્યાંથી શરૂઆત થાય છે? પ્રયાગ ક્ષેત્રમાં. જે હમણાં થોડા વખત પહેલા પ્રયાગની અંદર બધા સ્નાન કરવા માટે જતા હતા. કરોડો લોકોએ સ્નાન કર્યું. એ ક્ષેત્રમાં શિવ પુરાણની કથા એની શરૂઆત બતાવી. વ્યાસજી શરૂઆત કરે છે. શિવ પુરાણ એવું ક્ષેત્ર છે જે ગંગા, યમુના અને નર્મદા, ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતી, જે ત્રિવેણી સંગમ છે એ ભાગની અંદર, એ સ્થાનમાં આ શિવ પુરાણની કથાનો પ્રારંભ થયો. ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે ગંગાકારેન્દ્ર સંગમે પ્રયાગે પરમે પુણ્યે બ્રહ્મલોકસ્ય વર્તમનિ. બ્રહ્મલોકસ્ય વર્તમનિ શું કહે છે? બ્રહ્મલોકમાં જવાનો માર્ગ એ ખુલી જાય છે પ્રયાગમાં સાચી શ્રદ્ધાથી સ્નાન કરો તો. શ્રદ્ધા વગર કોઈ માણસ કશું કરી શકતો જ નથી. શ્રદ્ધા રાખવી પડે.
સાચી શ્રદ્ધાથી જો ભગવાનનું પૂજન, યજન, હવન, કીર્તન, જપ કંઈ પણ કરો શ્રદ્ધાથી તો એનું ફળ અવશ્ય મળશે. પણ આપણને સાચી શ્રદ્ધા એ હોતી નથી. આ પ્રયાગમાં શ્રદ્ધાથી સ્નાન કરવામાં આવે તો ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય. ત્યાં ગયા હોય તો ખબર પડે, વચ્ચે બધા નદીનો બતાવેલ છે ઘાટ. એક બાજુ એ ગંગાજી એવા વહેતા હોય, ગંગાજી કઈક વસ્તુ પડે તો ક્યાં નીકળી જાય, અને એની બાજુમાં જ શ્યામવર્ણા યમુના એના દર્શન થાય. અને ગુપ્ત સરસ્વતી, આ ઉત્તમ પ્રયાગ ક્ષેત્ર જ્યાં શિવ પુરાણનો પ્રારંભ થાય. બધાને ખબર પડી કે વ્યાસજી કહે છે કે પ્રયાગમાં એક વિશાળ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું. યજ્ઞ તો યજ્ઞ કોને કહેવાય, હવન કોને કહેવાય? તો જેની અંદર ઘી, જવ, તલ, પાયસ, કાળા તલ, સફેદ તલ આનો હોમ કરીને હવન કહેવાય, યજ્ઞ કહેવાય. ખાલી કશું જ નહીં, બેઠા બેઠા નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય બેઠા બેઠા જપ કરવાનો. પહેલી આંગળી છોડી દેવાની, છેલ્લી પણ છોડી દેવાની, અને ત્રીજી આંગળીના ટેરવા પર મણકો મૂકી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જપ કરવાના. અને જપ યજ્ઞ કહેવાય. આમાં કોઈ આહુતિ આવતી નથી, બસ બેઠા બેઠા શિવ નમઃ શિવાય, નમઃ શિવાય જપ. આને જ્ઞાન યજ્ઞ કહેવાય છે. જે 7 દિવસ સુધી મારે અને તમારે બધાએ જ્ઞાન જ મેળવવાનું છે. આપણે પણ જ્ઞાની નથી ભાઈ, આપણે પણ જ્ઞાન જ મેળવવાનું છે 7 દિવસ. અને કહેવાય છે જ્ઞાન યજ્ઞ. કોઈ પ્રકારનો હોમ, જવતન કશું નથી, અગ્નિ પણ પ્રગટ નથી, અને કહેવાય છે જ્ઞાન યજ્ઞ. તો આ જાણ્યું કે જ્ઞાન યજ્ઞનો વિશાળ આયોજન થયું છે. સમાચાર સાંભળ્યા એટલે સૂતજી ત્યાં પધાર્યા. અને સૂતજી પધાર્યા ને એટલે ઊભા થઈ અને સૌનકાદી ઋષિમુનિઓ એમનું સ્વાગત કરે છે. એટલે આપણે વિચાર કરીએ કે કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય ને તો ઊભા થઈ એને આપણે આદર આપવાનો. એનો સત્કાર કરવાનો. કોઈ માંગનારું આવેલું હોય ને તો આપણી પાસે જો કોઠી ભરીને હોય, કોઠારો ભરીને તો એને મન દાન આપી દેવાનું, અને આપણી પાસે મુઠ્ઠી હોય તો કનનું દાન આપવાનું. કન અપમાન ક્યારેય નહીં કરે. આજે સૂતજી આવ્યા તો સૌનકાદી ઋષિમુનિઓ ઊભા થઈ અને એમનું સ્વાગત કરે છે. ઘણા કવિઓ કહે પણ કહ્યા ખરા, આંગણિયા પૂછીને તે આવકારો મીઠો આપજે રે, એથી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો મીઠો એને આવકારો મીઠો આપજો ભાઈ, એનું અપમાન ના કરતા. ઉત્તમ સ્વાગત કર્યું, ઉત્તમ સત્કાર કર્યો છે. ઉભા થઈને કહેવા લાગ્યા કે તમે વ્યાસના મુખેથી બધા જ પુરાણો સાંભળેલા છે. ભગવાન વેદ વ્યાસ એમના મુખેથી બધા જ પુરાણો સાંભળ્યા. અને આ સૂતજી કેવા છે તો દરેક કલ્પમાં અલગ અલગ પુરાણોની કથા એ સૌનકાદી ઋષિ મુનિઓને સંભળાવે છે. 18 પુરાણો પણ બતાવે છે, 18 પુરાણ. દરેક કલ્પમાં અલગ અલગ કથાઓ સંભળાવે.
એવા સૂતજી એને કહેવા લાગ્યા કે અમને બધું જ સાંભળ્યું છે, પરંતુ અમને મનને તૃપ્તિ થતી નથી. તો એવી કઈક વાત સંભળાવો, એવી કથા સંભળાવો જેનાથી અમારા મનને તૃપ્તિ થાય. આ ઘોર કલયુગ આવવાથી મનુષ્ય એ પુણ્ય કર્મોથી નિવૃત્ત થયા છે, પાપ કર્મ કરે છે અને દુરાચારી બન્યા છે. પ્રાપ્તે કલયુગે ઘોરે નરા પુણ્ય વિવર્જિતા દુરાચારતા સર્વે સત્યવાર્તા પરામુખા. દુરાચાર કરે છે, અસત્ય વચન બોલે છે, બધાની બસ નિંદા જ કર્યા કરે છે. અને આ નિંદાનો રસ એવો છે કે કોઈનાથી છૂટતો જ નથી. સવારમાં કે સાંજે મંદિરના ઓટલે બેસીને પણ નિંદા જ કરે. સાસુ વહુની નિંદા કરે અને વહુ સાસુની નિંદા કરે. આ નિંદાનો રસ એવો છે કે મંદિરમાં હોય, દેવાલયમાં હોય કે કથા મંડપમાં હોય, બેઠા બેઠા બસ નિંદા. કલયુગનો લક્ષણ બતાવ્યું છે. બધા નિંદા કરે છે. પારકું ધન એ બધા હડપી લે છે. પરસ્ત્રીમાં આસક્ત હોય છે, હિંસા કરે છે. માતા પિતાની સાથે દ્વેષ કરે છે. બ્રાહ્મણ પણ લોભી થઈ જશે. મલિન ભોજન કરશે, બધા મલિન ભોજન. તો આ લોકો આલોક ને પરલોકમાં ઉત્તમ ગતિ કેવી રીતે પ્રાપ્ત કરશે? આના માટે નાનામાં નાના ઉપાય હોય જેનાથી પાપો નાશ થાય. આ બધા જ સિદ્ધાંતો મને સમજાવો. આ સિદ્ધાંતો એના તમે જ્ઞાતા છો. વાત સાંભળી એટલે આ વિદ્યેશ્વર સંહિતાના બીજા અધ્યાયની અંદર સૂતજી એ શિવ પુરાણનો પરિચય આપે છે. શિવ પુરાણનો પરિચય સૂતજી કહે છે, સાધુ પૃષ્ઠમ સાધવો વસ્ત્રૈ લોક્ય હિતકારકમ હવે આ શિવ પુરાણ એનો પરિચય એ આપણે આવતીકાલે 3:30 વાગે શ્રવણ કરીએ. કેમ કે આજે જ બધું કહી દઈશ તો કથા થોડી પચાવવી અઘરી છે. આજે શું સાંભળ્યું છે એનું ઘરે જઈને થોડું યાદ કરવા. જે કંઈક એકાદ વાક્ય પણ આપણને યાદ આવી જાય તો એ કથા શિવ પરિચય, ભગવાન પાર્થિવ પૂજાનું મહત્વ શું છે, રુદ્રાક્ષનો મહિમા શું છે, ભસ્મનો મહિમા શું છે, બિલીપત્ર ભગવાનને કેવું ચડાવવું, એનાથી શું ફાયદો થાય, રુદ્રાક્ષના કેટલા મુખ છે, એક એક રુદ્રાક્ષને અભિમંત્રિત કરીને ધારણ કરવાનો છે. આ બધું જાણવું હોય તો કાલે 3:30 વાગે મારા આવતા પહેલા બધા આવી જજો. આપણે આ બધું આવતીકાલે વિદ્યેશ્વર સંહિતા આખી આપણે શ્રવણ કરવાની છે. તો બધા આવતીકાલે પધારશો. અત્યારે બસ આપણે ભગવાનનું 2 મિનિટ સંકીર્તન કરી અને ભગવાનની આપણે આરતી કરીશું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય. હર હર
હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય બોલો શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય 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 હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે 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 નમઃ શિવાય નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય ત્ર્યંબકેશ્વરાય શિવ ત્ર્યંબકેશ્વરાય ત્ર્યંબકેશ્વરાય શિવ ત્ર્યંબકેશ્વરાય ત્ર્યંબકેશ્વરાય શિવ ત્ર્યંબકેશ્વરાય ત્ર્યંબકેશ્વરાય શિવ ત્ર્યંબકેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ હર હર ભોલે નમઃ શિવાય 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 ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર ઓમ જય હરિ નમો જય હરિ ગંગાધર ગિરજાવર ઈશ્વર ઓમકારા હર 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 મહાદેવ પીતાંબર શિવ શ્યામે પીતાંબર
श्यामे फेर्या प्रभु शिव श्यामे फेर्या कमल नयन के सबने कमल नयन के सबने शिव